ની જનતાનું પણ આપણે ઘણું ધ્યાન રાખવું પડે કે ભાઈ માંડ કોરોનામાંથી બહાર જી આવ્યા જી હોય, ધંધા રોજગાર ઠીક છે, વાત છે કે દેશની રક્ષા પણ એ પ્રાયોરિટી છે, પણ જ્યારે દેશના જી પ્રધાનમંત્રીને દેશની અંદર અને દેશની બહાર બંને રીતે જોવું પડે છે. ને આપણી જોડે હવે સક્ષમ નેતૃત્વ છે કે સમગ્ર વિશ્વએ નોંધ લીધી કે જયશંકર જોઈ છે કે જી ચાલુ યુદ્ધમાં પણ એ ટેલિફોનિક રીતે દેશના વિદેશ મંત્રીઓને પણ એ કૂટનીતિક ચાલુ હતી. આપણે વોટર સ્ટ્રાઇક કરી, ડીઝલ સ્ટ્રાઇક કરી, આપણે જ્યાં જે જી જગ્યાએ જોઈએ કે બધું જ એક જ સાથે પાંચ હાથના કહેવાય કે પાંચ એક્શન સાથે લેતા હતા. જ્યારે પાકિસ્તાન ગભરાઈ ગયું હતું કે ભાઈ આ કઈ રીતે કરી શકે, અને ડ્રોન તો જી ઉડાડી દીધા, પણ પછી શું? અને એની જોડે આપણે જોયું કે આપણા વિશેષજ્ઞ દેશના હતા, એમને પણ એક આકલન કર્યું હતું કે પાકિસ્તાન જોડે 4 થી 5 દિવસથી વધારે ચાલે એટલું એની જોડે શસ્ત્રો નથી, છતાંય જી આપણે ધોરણદેશે આપણા નરેન્દ્રભાઈએ જે રીતે આપણા સૈન્યને અત્યાધુનિક રીતે આપણે એને જે વસાયેલા જે સાધનો તે આ સાધનો આજે કામમાં આવ્યા, અને આપણે કરી બતાવ્યું જી કે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ આપણે તોડી પાડી. અને એટલા જ માટે આપણે એમના એર જે કહેવાય 5 એવા એરિયા હતા કે જેમાં આપણા સૈનિકોએ આપણા યુદ્ધ વિમાનો એ તોડી પાડ્યા. અહીં બેઠા બેઠા આપણે હવે તો એને પાકિસ્તાનના કરાચી સુધી જો આપણે એક્શન લેવો હોય, એને જવાબ આપવો જી હોય, જડબાતોડ આપી શકીએ છીએ. તો સમગ્ર વિશ્વએ ભારતની નોંધ લીધી, ને આ ભારત આજનું આધુનિક ભારત છે કે જેને